જૂનાગઢના મેંદરડાના ખાખી મઢી રામજી મંદિર ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ હાલમાં ચાલી રહ્યો છે અને તેમાં દેશ વિદેશમાં જાણીતા એવા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવી રહ્યા છે। ત્યારે આ પ્રખર વક્તાશ્રીએ આજના યુવાનોને ખાસ પ્રેરણા મળે તેવી ખાસ વાતચીત કરી હતી। ત્યારે જોઈએ આ ખાસ મુલાકાતમાં ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા શું કહી રહ્યા છે તે સાંભળીએ એમના શબ્દોમાં। સૌને જય શ્રી કૃષ્ણ। આજે ખાખી મઢી મેંદરડા ખાતે પૂજ્ય સુખરામદાસ બાપુના ગુરુદેવ બ્રહ્મલીન રામકિશોરદાસજીની સ્મૃતિમાં કથા થઈ રહી છે અને આ કથા 350 કથા ઉપરની કથાઓ છે મારી આમાં। એમાં વિશ્વકર્મા પુરાણ, શ્રીમદ ભાગવત, શ્રીમદ દેવી ભાગવત, શિવ પુરાણ, 4 વેદો, ઉપનિષદો, બધા પુરાણો સહિત ભક્તમાલ સહિત ઘણી બધી કથાઓ થઈ છે। વિશેષ એ છે જ્યારે સંતોના આશ્રમમાં કથા હોય ત્યારે અમને વિશેષ ઉમંગ હોય છે। દાદા, ખાસ કરીને તમે ભારત સહિત વિદેશોમાં પણ કથાઓ કરી છે, તો ખાસ મહત્વનું એ છે દાદા કે આજે પહેલા જે શિક્ષણ અપાતું હતું એ ગુરુકુળમાં અપાતું હતું, અત્યારનું જે શિક્ષણ છે જેમાં અત્યારના જે યુવાનો છે ખાસ કરીને એ અવગતિ કરે છે, ડ્રગ્સ છે કે દૂષણ છે। ખાસ કરીને આપણા સાહેબ છે એસપી સાહેબ ઘણા બધા જુનાગઢ જિલ્લામાં અભિયાનો પણ ચલાવ્યા છે, તો આ વિશે તમે આજની યુવા પેઢી છે એ આવા દૂષણોથી દૂર રહે અને ખાસ કરીને થોડોક ભગવત પ્રાપ્તિ કરે એના માટે શિક્ષા સાથે દીક્ષા પણ જોઈએ। કથા એકંદરે દીક્ષા છે। તમે જે વાતાવરણમાં રહેશો એ વાતાવરણમાં તમારું મનનું ઘડતર થશે। એટલે નાના બાળકોને પણ શનિ રવિમાં રજા હોય ત્યારે પણ આ યુવા વર્ગને કથામાં લઈ આવવો જોઈએ। યુટ્યુબના માધ્યમથી એમને આવા વિચારો પણ સંગ્રહિત કરવા જોઈએ। પ્રકાશ દવે સાથે ભાવિન દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।